રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે ખાદી મંત્રી સ્વરૂપજી ઠાકોર શિવનગર પહોંચ્યા। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે રાજ્યના ખાદી ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે થરાદ તાલુકાના શિવનગરની મુલાકાતને લઈને ખાદી હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તથા સ્વસહાય જૂથોના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો। આ દરમિયાન તેમણે સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરેલ ખાદીનું શર્ટ ખરીદી વોકલ ફોર લોકલના સંદેશને વ્યવહારમાં ઉતાર્યો હતો। મંત્રી શ્રી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે। રાજ્યના કારીગરો દ્વારા તૈયાર થતા ખાદી અને હસ્તકલાના ઉત્પાદનો રોજગારીનું મહત્વનું સાધન હોવાની સાથે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતીક છે। શ્રીનગર ખાતે મંત્રીશ્રીએ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ખાદીનું શર્ટ પોતાના માટે ખરીદીને કારીગરોને ઉત્સાહ વધાર્યો હતો। તેમનો આ પગલાંને ઉપસ્થિત કારીગરોને આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કારીગરોને તાલીમ, માર્કેટિંગ, નાણાકીય સહાય તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર મળે તે માટે સતત કાર્યરત છે। ખાસ કરીને વાવથરા જેવા સરહદી વિસ્તારોમાં ખાદી અને હસ્તકલા ક્ષેત્ર રોજગારીનું મહત્વનું સાધન બની શકે છે। આ કાર્યક્રમમાં જયમીનભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ વ્યાસ, કલાવતીબેન રાઠોડ સહિત અગ્રણીઓ, કારીગરો અને સ્વસહાય જૂથોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ। એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ, જે લોકલ છે અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો, એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે, સપનું પૂરું કરવા માટે આવ સૌ સાથે મળી અને જે આપણી અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને, આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ, એ જ ભારત।